રીહામણા મનામણા હું રે થઈ ગયા, કીધા વગર તમે દૂર રહે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું નવા એક વિડીયોમાં. કાંકરેજ તાલુકાના પ્રહલાદભાઈનો મનસુખ રાઠોડ પર ફોન આવે છે અને પ્રહલાદભાઈ તેમને કંઈક કહે છે. તો મિત્રો મનસુખ રાઠોડ તેમને શું કહે છે તો કોલ રેકોર્ડિંગ પૂરું સાંભળો. તમને કોલ રેકોર્ડિંગ સાંભળીને મજા આવશે તો મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી દેજો. તો સાંભળો આ પૂરું કોલ રેકોર્ડિંગ. સાહેબંદી મનસુખભાઈ, હાજી, પ્રહલાદભાઈ વાલ્મીકી બોલું છું. હું તાલુકો કોંકરેજી, બનાસકાંઠા, પોસ્ટ ડુગરાસણ, નગોડથી વાલ્મીકી. એટલે હવે આમાં સાહેબ એવું છે કે હું ભજનિક છું, બરોબર? હા. હવે મારા ઘરના રિહામણા માનવના મહિને જાતા ને છે, બરોબર? હા. હવે રોજ ભજનમ જતા રહો છો સાહેબ. હવે આ રામનો બાનો છે આપણી જોડીને, આપણે પેટી વાદળીને ભજન જ કરવું છે આપણે. અને અમારા ઘરના સાહેબ હવે રીંગણ અહીંયા બેસી જશે ને માળો હાળો એવું કે મારા જે હાળા છે ને એ એવું કે છે તમે બાવા બની ગયો. હવે સાહેબ બાવા તો બણવો હોત તો કોઈ ચારી બની ગયો હોત, પણ માયા જાળ મારીને મારે ભક્તિ કરવી છે, બરોબર ને? હવે એમાં એવું છે કે કદાચ બાઈને ભક્તિથી વાંધો હોય તો ભક્તિ છોડી દો. હાજી હાજી. કેમ કે બાઈની જરૂર હોય તો ભક્તિને મૂકી દેવાની. કેમ કે બાઈને ભક્તિને તકલીફ થતી હોય તો શક્તિ ત્રણેય થઈ જાય, એની કરતા ભક્તિ આખી કરી નાખે સાહેબ. હવે કદાચ દારૂ દર્પણી આપણે હોત તો એ આપણે ભરો. તમે હું એમ કહું છું ઈ અમુક જો કોઈ સ્ત્રીને દારૂની એલર્જી હોય તો એને દારૂડી હારે ઘર બાંધતી નથી. કોઈ સ્ત્રીને પાન ફાકી ગુટકાનું વ્યસન ને એવું મોટું ગધારું ફર્યું હોય તો અમુક છોકરીને એમ થાય કે આ છે હારો ચોખ્ખો નથી, એટલે એને એમ થાય કે આને મારા એની હારે મારા પાર્ટનરશીપમાં મજા નથી આવતી, એને છોડી દઈએ. એટલે મેં તમારા ઘણા બધા વિડિયા જોયા છે સાહેબ. એટલે એક પછી તમારી ઘરવાળીને એમ થાય તું ભજન ગા ના ભક્તા કરીને બધું કર, ઈ મને ગમતું નથી. હા. એટલે હમણું કાઢે છે તો તમારે કહેવાનું કે તું કે ઈ હું કરું પણ વહી આવી સાહેબ. ભક્તિ છોડીને ગુંડા બોલવાનું ચાલુ કરી દેવાનું. સાહેબ હું અહીંયા તેડવાયેલો છું વરસડામાં, મારા ઘરવાળી ઓપડે છે ને સ્ટીકર મેં કરેલું છે. હું મનસુખભાઈને હું ફોન કરું, બરોબર? અમારા કબીરપંથી છે ને અમે બાબા સાહેબને ઘણા માનીએ છીએ, વાલ્મીકી સમાજ બહુ માને છે સાહેબ. તો માને આપણે રાધનપુર સાહેબ પોલીસ સ્ટેશનમાં સાફ સફાઈ કરું છું, બરોબર? હવે મેં અમને કર્ણને કીધું, મેં કીધું જુઓ તમે કહો મનસુખભાઈને હું વાત કરું, હું ભજનિક છું. તો આ તો એમ કે છે કે રોજ તમારા ભજનમાં રોજ એક દાડો ઘરે નહીં રહેવાનો. હા તો રહેવું પડે, ઘરે રહેવું પડે, ભજન બંધ રાખવાનો વ્યક્તિ. એટલે સાહેબ ચાલુ રાખો વાત કર્ણ ના. હવે હેલો. હાલો, જય ભીમ. જય ભીમ. મજામાં? હો મજા. આ ભક્તિ કરે છે, ભક્તિ એવું નથી કરવા દઈએ. ના. હે તમારું નામ શું કીધું? ભાવનાબેન. હે ભાવનાબેન. એટલે ભાવનાબેન તો પાછું ભજન ભક્તિ વાળું જ નામ આવ્યું, ભાવના. અરે અમારા ભજનમાં કે બધા ભાવના રાખો ભાઈ, એટલે પ્રેમ ભાવ રાખો. હા. એટલે નામ તો ભાવના જ. હું આપણે રીહામણે છું. હે રીહામણે છો કે મનામણા થઈ ગયા? ના. રીહામણા મનામણા હું રે થઈ ગયા, કીધા વગર તમે દૂર રહે. આ ઓલું ગીત આવે છે તમારી માટે ગવાનું લાગે મનસુખભાઈ, હું તો ભક્તિ વંશમાં આપણો હું સાદી પેટી મને સાદા દેશી કલાકાર એક વાતો સાચો છું. અને આ તો રોજ ભજન જોયું એટલે આ તો બાઈ માણસની બુદ્ધિ થોડીક ટૂંકી હોય ને, એટલે કાં તો કે રોજ નહીં જવાનું. તમે આપણો એક મિનિટ, મારા આ ભજનની પેટી મારા ભેગી છે જુઓ. ઘરનાનું કેવું એવું છે કે તમે રોજ ભજનમ ના છો. હા, બાઈ ને પછી કઈ બાઈ પાસે ગવાય ને કે ઓલા પબ્લિક માં ગાવ ને તો કઈ બાઈ પાસે ઓલા ગીત ગાવાના આવે. આડી પોતી મસ્ત લાગે એવું મને કેતી, એ તારા મારા કપડા નો કલર મેચિંગ કરતી, આ રીહામણા મનામણા હું રે થઈ ગયા, કીધા વગર તમે દૂર રહે. એટલે મજા આવે કે એની પાસે મોજ કરાવેલા, પાણી પૂરી બધું ખવડાવો ને આનંદ કરો ને કરા. ભક્તિ હું કાઢજો. વાત સાચી છે, પણ આપણે હવે નાનપણથી મેં મારા મા બાપ નાનપણથી વાત સાચી છે, પણ આ મીરાબાઈ બગલે ને ભાઈ તો જિંદગી બગાડ નાખે.
આ માતાજી બહુ વરી વાત સાચી આ મનસુખભાઈ તાત્કાલિક માતાજી ઓલી મઢમાં તો નિવેદ કરો તઈ રાજી થાય, આ તો પાણીપુરી ખાઈ તઈ રેતી થાય. મારે હારે મોત કર્યું ભાઈ. ના મેં તો એવું કઈ માનતા નથી. દેવી દેવતા એ કે છે કે મારા શ્રાવણમાં નિવેદમાં અમારા ઘરે આવો તમે પાણી નથી પીતા કે ખાતા નથી. મારો મન માનો સાહેબ હું પાણી પીવું ને ખાવું ના, મારું મન ના તો હું પાણી ના પીવું ને. એમ નો કરાય ને, બાયું રાજી થાય એવું કરાય. આ તો પાણી નહીં પીવું એ તમે બી પાણી પાતી બંધ થઈ જાય, એમાં લફડા ન પડે. પણ એમાં વિવેક વ્રતમન તો થોડા ઘણું હોવું જોઈએ ને સાહેબ. એ વ્રતમાન સારું થઈ જાય એના ઓલાવવાની બાયું બીજું અને નામે સારું ભાવના બેન કાંઈ ઘટે નહીં. હું મજા વાત કરો યાર. મારું નામ ભક્ત પહેલા જ છે સાહેબ. શું છે ભક્ત પહેલા જ. એલા તો પ્રહલાદ તો ભારે કરી દો. તમારા ઘરે બધા સંતોષ જન્મ લીધો હું. સાચી વાત છે. અમારા છોકરાના નામે ભૂંડાના મહિષાસુર ને યશાસુર ને આવા છોકરાના નામ રાખ્યા મેં તો. હાજી હાજી સાહેબ સાચી વાત છે. પણ અમારા ઘરે ભક્ત જન્મ એ સારું કહેવાય ને. અમારા ઘરે તો ભાઈ રાક્ષસ ને જન્મ થાય મરાઈ ગયા આવે. એ મનુષ્ય માત્ર છે, એ તો ભૂલની પાત્ર છે. પણ આ લોકો એવું કે છે કે અમારા ઘરે આપણા મનસુખભાઈ કે અમારા ઘરે તમે આવો છો નથી પાણી પીતા નથી ચા પીતા, બરોબર ને? એટલે મારું શું કે અમે કબીરપંથી છે એક સાહેબ, અમે સારું કરો શકો, ખોટું તો કાર્ય કરતા નથી ને અમે. હા મારું મન માને તો હું ભલે વાલ્મીકી જાતનો વાલ્મીકી છું, કર્મથી ઊંચી નીચ છે, પણ આમને હું સમજાવું છું કે અજ્ઞાનની નિરંતો અંધારામાં હાલતો. આપણે કર્મથી ઊંચની જ આપણે. તમે કેવી રીતે કહ્યું કે આપણે કર્મથી ઊંચની છીએ? એટલે હું અમારા ઘરના ને એમ સમજાવું છું કે જો જેને જે કર્મ કર્યું ને કાંઈક એવું કરમ બરમ કાંઈ છે જ નહીં સાહેબ. ઈ બાય રહી ઈ તમારાથી કઈ રીતે રાજી રહે છે? એને એમ થાય કે ભાઈ ભજન ગાવાથી રાજી રહે છે, પ્રેમના ગીત ગાવાથી રાજી રહે છે, ખવડાવવાથી રાજી રહે છે. એમાં બધાય પ્રકાર હોય, એને કેવો એનો સ્વભાવ છે એવું જીવવાનું. બાકી એમાં કર્મ એવું કાંઈ છે જ નહીં ભાઈ. આ કર્મથી માણસોએ બંધન કરતા છે. આવું કર્મ કરો એટલે આમ થાય, ફલાણું કા ભૂંડા બોલો એટલે હમણાં બાજુનું જ થાય. એમાં આપણે ખબર જ છે. હા હા સાચી વાત છે. તમે ઈ બાઈને તારી તો તું સો કેના પેટની હરામીના પેટની કોઈ વાત એટલે હમણાં કઈ જ થાય ને. એમાં બે જણા ડકો થાય એમાં કર્મ ક્યાં આવ્યું? તમારી વાણી ફરી છે. હાજી હાજી. તમે પ્રેમાળ વાણી વાપરો એટલે બાઈ છે તમારી ઉપર પ્રભાવિત થાય. તમારે યાર આનંદ આવે કે મારો ઘરવાળો કેમ છે. અરે પણ મારી ઘરવાળી જેવી બાઈ નો થાય. ઓહો પૂરું થઈ ગયું. અરે આ તો મારી ગોરાને કહેવાય. એ કયો તો ગોરા બે તને હારલો ઘડાવી તારે હારલે હું હીરલા જડાવું મારા હારે હમ માનો. આ બધા પ્રેમના ગીતો એમ કરીને એને છે ને એ બધી મોહબ્બતના ગીતો ગાય અને પતિ પત્નીનું જીવન જીવવાના ગીતો છે. હાજી હાજી. આ બધા પતિ પત્નીના જીવન જીવવાના ગીતો છે સાહેબ. સાચી વાત છે. કેમ કે ઈ એને રાજી કરે છે. મહાપુરુષોએ એને પ્રેમ કર્યા ને એને બૈરાવું રાખ્યું તો એને હવે આ બધા લોકગીત છે બધા તમને કહો દુલાભાયા કાગ, ઝવેરચંદ મેઘાણી, તમને કહો આ બધા રોડ માથે તમને કહો હાડેડ થઈને આ બધું ગોતીને લેવા છે. સાચી વાત. ગામડે રેકડ્યા સાહેબ. સાચી વાત. હા કેમ કે એને પ્રેમના ગીતો બધા એવા ગાયા સાહેબ. એટલે એને પતિ પત્નીના જે પ્રેમના ગીતો છે, ભક્તિમાંય પ્રેમના ગીતો છે, હા 100% ભજનમાંય પ્રેમના ગીતો છે. છે જ ને. આ મીરાએ ભજન ગાયું, એ સાહેલી અમને ભાગ્ય રે મળ્યો એમને આવા સાધુ રે પુરુષ. તમને હા એટલે આપણે તમારું જ્ઞાન થોડા ઘણું લાગે. કેમ કે બધા પ્રેમના ગીત છે સાહેબ. વીર માંગણા વાળો પદ્માવતીએ ગાયું કે પદ્મા તારો જોને પ્રીતમ આજે જોને હિરણની હદ માર્યો પણ એને દાદા કરી જોને જુવાર આજ મેં તો મીઠે ને વાળ્યો જોને મારો માંગણો. એમ છે બાપા. એટલે આ બધા પ્રેમના ગીતો માણસને જિંદગી જીવવાના સાધન છે. કેમ કે વાતડિયું વિગતાળ્યું બાપુ જણ જુજવ્યું આય તો જેડા માનવી હેડી વાતડિયું. એટલે કદાચ આપણી બાઈ હોય એમ કે ભાઈ આજ ભજનમાં ન જતા તો ભજનમાં નહીં જવાનું. ઈ રાજી રહે એમ રહેવાનું. કેમ કે આપણે ઈ રાજી તો આપણે રાજી ઈ રાજી. તો કદાચ આપણે સાહેબ પીતા હોત તો પોતેના 50 રૂપિયા માંગતા હોત ને વાંધ પડે આપણો સંતાન બધો આપણો નામની આવી હોય તમે મારી એમને મળ્યા હોત તો. જો ઈ જે દારૂ પીએ છે ને તમે જે આલ્કોહોલ ની વાત કરો, હા ઈ પણ એક નશો છે, એ એક પ્રેમ છે. કોઈને સ્ત્રીથી પ્રેમ થઈ જાય, કોઈને દારૂથી પ્રેમ થઈ જાય, કોઈને તમાકુથી પ્રેમ થઈ જાય, કોઈને ફાંકીથી પ્રેમ થઈ જાય, કોઈને શિવાજી બીડીથી પ્રેમ થઈ જાય. આ કોઈને ચા પીવાનો પ્રેમ હોય, ચા વગેરે ન ભાવે, ચા પાઈ દો પછી ખાવા ન દો તો હાલે. આ બધા પ્રેમ છે સાહેબ. હા કોઈને સંતવાણીથી પ્રેમ થઈ જાય, ભજન સાંભળે તો જ નીંદર આવે. મારી જેમ સંતવાણીથી પ્રેમ છે, મને રાતે ભજન ચાલુ કરો તો જ નીંદર આવે, નકર નથી આવતી.
હવે તો એવું કરે તૈયાર થઈ ગયું તમારું જ્ઞાન કઈ ગભર્યું તો એમ કે છે કે હેડો મારે જવું હોય એવું કે છે. એટલે ચાલુ રાખો સાહેબ, 1 મિનિટ વાત કરી લઈએ. હું તો ભજન જ કરી છું. હેલો. હા ભાવનાબેન, હા બોલો. ઠીક ગાઓ રીયામણા મનામણા પૂરા કરી વિયે જાવ ઘરે બીજું. હા હે સારું. હા તમારું કયું ગામ છે? પરડા કયું ગામ? વસડા વચડા. અને આ તમારા ઘરવાળાનું ગામ ભગતનું? નગોટા. નગોટા. ઠીક. તો એમાં રીયામણા મનામણા નહીં કરવાના ભાઈ, મોજ કરો ને માય ગયો ભાઈ, ભક્તિ કરવી ચાલ ભક્તિ કરવાની, બાકી આનંદથી જીવો ને બાપા. હા અમે તો બધા આવા છીએ, અમે તો જાતના કલર અમારી પાસે, નવરંગ કલર કેવો કહેવાય. સાચી વાત. હા અમારે તમારી બાય એ બધે આનંદ કરી ડિસ્કો કરતા. કાલની પંપડી હું છે ને આ ભાવનગર જિલ્લાનું ગામ છે ગારિયાધારનું મોરબા, ત્યાં ડિસ્કો કર્યો રહે છે, ટીટોડો રમ્યો. સાચી વાત. મોજ કરી એમ છે. અને ગુજરાતી ગીતો ગાઈ. એ તું કહેતી હતી સાહેબો મારો તું તૂટી તું ચાંદલો, અરે હું ઢળકતી ઢેલવાલીડા તું મારી ગરમોરલો. અમે તો ભક્તિ કરતા કરતા આવું મંડી ગાવા. મોજ કરાવી, બધાને આનંદ કરાવી. સાચી વાત. ના એટલે એવું બહુ નહીં રાખવાનું, પણ હવે સ્ત્રી હટ, બાળ હટ ને રાજ હટ, આ બધા હટ છે ને એ વયમાં હોય. આપો ભગત ના આપો. સારું. હું જવું હેડો તા. ના